तो हेलो गाइस, कैसे हो आप सभी लोग। आशा करता हूँ कि आप सभी लोग अच्छे होंगे। और अभी हम भावनगर पहुँच चुके हैं और पिछले ब्लॉग में आपने देखा होगा कि हम संस्कार मंडल रुक गए थे, बस में से उतर गए थे। तो इस बार भी हमने वैसे ही किया, संस्कार मंडल उतर गए हैं और यहाँ से अब पैदल ही चल के जाएंगे सीधे ही हमारे डेस्टिनेशन, जहाँ पर जो हमारे तरुण सर है उनका एग्जीबिशन है, खड़ीदास परमार आर्ट गैलरी, वहाँ पर जाएंगे। यहाँ नज़दीक है तो चलो अब मैं आपको मिलता हूँ वहाँ ही सीधा पहुँचकर। तब तक के लिए आप टाइम लैप्स वीडियो को एंजॉय करिए। तो फाइनली गाइस हम पहुँच गए खड़ीदास परमार आर्ट गैलरी। तो मैं आपको अंदर जाके दिखाता हूँ। तो गाइस ऐसी शुरुआत कोई भी प्रोग्राम की मैंने पहली बार देखी कि जहां दीप प्रागट्य के जगह ऐसे पौधे को पानी पिलाकर प्रोग्राम की शुरुआत की। 46 વર્ષની કલાયાત્રા જેમને મેં સમર્પિત કરી છે તે મારા માતુશ્રી નિર્મળાબેન કોઠારીને મનથી સ્મરી અને વંદન કરી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ। સમગ્ર ગુજરાતના કલા જગતમાં એક આર્ટિસ્ટ, એક વિષય અને 300 થી પણ વધુ ચિત્રોનું ડિસ્પ્લે, એ રીતનું આ પહેલું પ્રદર્શન છે। એટલે સાચા અર્થમાં કલાનગરી અને સંસ્કૃતિનું જે બિરુદ ભાવનગરને મળ્યું છે એ સાર્થક થાય છે અને એમાં હું નિમિત્ત બન્યો છું, એનો મને આનંદ છે। આવો સાહેબ। આ પુસ્તકના પ્રકાશન માટે મને સહયોગ મળ્યો છે એન્ચાન્ટેડ સલૂન એન્ડ સ્પા, માઇક્રોસાઇન, સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ, બીમ્સ હોસ્પિટલ, શેઠ બ્રધર્સ, આયુષ ઇન્ફ્રાકોન, આયુષ બિલ્ડર્સ, ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન, શ્રીજીશ ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ, આંજનેય આર્ટ, श्री दिव्याबेन जे भट्ट, कलामर्मग्न श्री हिमाचल मेहता, श्री टी.एम. पटेल सुरभि ग्रुप, पूर्व मेयर श्री मेहुल भाई वडोदरिया, घोघा सर्कल क्लोथ सेंटर, नमन बुक्स स्टेशनरी અને આર્ટ શો, આ સૌનો હું આભાર માનું છું। તો સતત સાધના એ ઋષિ તત્વને પામતી હોય છે એવું હું માનું છું। એમને 10 વર્ષની પ્રખર સાધના પછી પ્રથમ ચિત્ર પ્રદર્શન મુંબઈની બજાજ આર્ટ ગેલેરીમાં કર્યું। 35 ચિત્રોમાંથી મિત્રો તેમના 21 ચિત્રો પહેલા જ ચિત્ર પ્રદર્શનમાં વેચાયા, એ ખરેખર એક સારી વસ્તુ કહેવાય અને એ નોંધપાત્ર વાત પણ કહેવાય। અત્યાર સુધીમાં તેમની કલા યાત્રામાં 8000 થી વધુ વિદ્યાર્થીઓને તેમણે કલાનું શિક્ષણ આપ્યું છે અને કલાનગરી ભાવનગરમાં એમણે એક કેન્દ્રનું સ્થાન કદાચ એટલે જ મેળવ્યું છે। એમના વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશ
ઘણી જ બધી જગ્યાઓએ છે અને આજે પરોક્ષ રીતે એમને અહીંની આ પ્રોગ્રામમાં એઓ હાજરી પણ પુરાવી રહ્યા છે અને એમના વિદ્યાર્થી તરીકેનું ગૌરવ પણ અનુભવી રહ્યા છે. તેમણે આજના ચિત્ર પ્રદર્શન સિવાય 11 વન મેન શો કર્યા, 42 ગ્રુપ શો આયોજિત કર્યા, 2 ઇન્ટરનેશનલ શો અને અગણિત અવોર્ડ્સ અને સન્માન પણ પ્રાપ્ત કર્યા, જેના તેઓ ખરેખર અધિકારી પણ છે. 72મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી સમગ્ર ગુજરાતમાંથી શ્રી તરુણભાઈ કોઠારીની પસંદગી કરાઈ. આર્ટ એજ્યુકેટરની શ્રેણીમાં એક્સેલન્ટ એવોર્ડ 2021 અમદાવાદ ખાતે આપવામાં આવ્યો. થોડા મહિના પૂર્વે શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ચિત્રકલાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. નવેમ્બર મહિનાના પ્રારંભમાં યુએસ આર્ટ ગેલેરી ભારત દ્વારા MS હુસૈન ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ એવોર્ડ 2023 માટે તેમની પસંદગી કરવામાં આવી. યુએસ આર્ટ ગેલેરી ભારત દ્વારા તરુણભાઈનો પ્રોફાઇલને કલા ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે યુએસ આર્ટ ગેલેરીના વાઇસ પ્રેસિડેન્ટ અને ગુજરાત સ્ટેટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. સૌ વતી તરુણભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ પ્રવૃત્તિ દ્વારા અમને સૌને પણ તમારા વિદ્યાર્થી હોવાનું ગૌરવ પ્રાપ્ત થાય એવું કાર્ય સદાય કરતા રહો અને અમે સૌ આપની સાથે છીએ. થેન્ક યુ વેરી મચ. આગળનો દોર શ્રી વિશાલભાઈ જોશીને હેન્ડઓવર કરીશ. થેન્ક યુ. આવે તે આપણા ભાવનગરી તરીકે અને સૌરાષ્ટ્રના વ્યક્તિ તરીકે અને ગુજરાતના વ્યક્તિ તરીકે સાથે સાથે ભારતના વ્યક્તિ તરીકે આપણને ખૂબ ગર્વ હોય. તો એ એવોર્ડ આપણી પાસે ફિઝિકલ અત્યારે હાજર થયો હોય તો હું આપણી વચ્ચે આપણા શિક્ષણ મંત્રી અને ખૂબ જ લાડીલા અને આપણી આમ કહેવાય ને કે આપણી સાથે ખૂબ ભળી જાય એવા અને સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈને જ વિનંતી કરીએ કે આ જે ફિઝિકલ એવોર્ડ છે તેઓ તરુણભાઈને મેડલ અને સર્ટિફિકેટ સાથે આપશે. ભાઈ ભૂપેન્દ્ર. એક વ્યક્તિ કે જેમને ચિત્ર માટે 47 વર્ષનું આ યોગદાન કે જેની નોંધ આખું ગુજરાત લે છે એવા તરુણભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આવા કલાકાર નામે તરુણ છે, પણ તરુણભાઈની તાજગી સાથે સર્જક કર્મ સુપેરે નિભાવનારા શ્રી તરુણભાઈ કોઠારી આજે કેન્દ્ર સ્થાને છે અને તેના કેન્દ્ર સ્થાને પ્રકૃતિ છે. કપરા એવા કોરોના કાળમાં પક્ષીઓની આખી દુના આઈવરી પેપર પર ઉતારી દીધી. સાચો કલાકાર એ જ છે કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની કલા સાધના સ્વસ્થતાપૂર્વક જાળવી રાખે. દુનિયાભરની 303 પક્ષીઓની જાત જાણે કલરવ કરતા હોય એમ અહીં ઉતરી આવ્યા હોય એવો મેળાવડો જમ્યો છે. 46 વર્ષની અવિરત યાત્રાના પરિણામના ભાગરૂપે આજનો આ શુભ દિવસ માતુશ્રી શ્રી નિર્મળાબેન કોઠારીને સમર્પિત કરે છે. આ યાત્રામાં તરુણભાઈને સતત સાથ આપનાર સ્વજનોને સ્નેહ પ્રતીકથી સન્માનિત કરવા તરુણભાઈને વિનંતી કરીશ. સન્માનીય મંચ અને આપ સૌ અને કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ એટલે તરુણભાઈ. આપણે બધા સામૂહિક રીતે તરુણભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમની કલાને બિરદાવીએ છીએ, કદર કરીએ છીએ.
એમની મહેનત દ્વારા ભાવનગરને નામ મળ્યું છે. અહીં આવ્યા ત્યારે કોઈએ કહ્યું કે ભાવનગરનું ઘરેણું છે. વધારે પાડજો, ગુજરાતનું ઘરેણું છે. કારણ કે ભાગ્યે જ આવી રીતે 303 પક્ષી એના વિશેની આપણને નામ સાથેની માહિતી, એનું ચિત્ર કોઈ એક વ્યક્તિ દ્વારા અઘરું તો છે જ, પણ કેટલીક વાર અશક્ય પણ છે. પણ તરુણભાઈએ એ વાતને સાબિત કરી બતાવી છે કે માણસ ધારે એ કરી શકે છે. તરુણભાઈને મારે વિનંતી કરવી છે કે આ કલાને વારસામાં આપજો. તમે આજે બધા નાની ઉંમરના દરેકમાં કંઈક ને કંઈક કલા હોય છે જ, હોય જ છે. સવાલ એને તક મળે છે, સવાલ એને સ્ટેજ મળે છે. કોઈ પણ પરિવાર, હું બધાનો આભાર માનું છું, સાથે અહીંયા બેઠેલા કે જેમણે સ્પોન્સર કર્યા છે, મદદ કરી છે, ક્યાંક ને ક્યાંક એપ્રિશિએટ કર્યું છે. આડા નથી આવ્યા. તમે કરો તરુણભાઈ, તમે ભાવનગરના છો, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. એવી રીતે જે લિસ્ટ વાંચી ગયા ને બધા બિરાજમાન છે એમને પણ હું અભિનંદન આપું છું, આભાર માનું છું. તરુણભાઈ વતી આભાર માનું છું કે ભાવનગરને આવી કલા જ્યારે પણ કોઈ જુનિયર આગળ આવતા હોય તો એને પોષણ આપજો. જરૂર પડે તો મને પણ કહેજો. મારી હાજરીથી હું તમને એપ્રિશિએટ ચોક્કસ કરવા આવીશ. ફરીવાર મને યાદ કરો એટલા માટે આભાર. વંદે માતરમ. ભારત માતા.